तृतीय दिवस प्रथम सत्र खरेखर अपना भीतर में भगवान उघाड़ थवानो होय त्यारे सद्गुरुना उपनिषदनो आपने लाभ प्राप्त थाय। परम पूज्य अध्यात्म योगी कलापुरना श्रीश्वरजी महाराज नो जाने के साधनावतार परम पूज्य कल्पतरु श्रीश्वरजी महाराज आ साधना सत्रना मंगलाचरण में पधारीने जाने के अपना भीतरनी अंदर एक शक्तिपात करे आपने आ बधा ज मर्मो समझाय छे एनी पाछळ आवा महापुरुषोनी एक अदृश्य कृपा शक्ति काम करे छे। आज विनंती करी अने साहेबे अत्यंत कृपा करीने अहींया आगमन कर्युं छे। पहेलुं पद आजनुं व्याख्यान पूज्यश्रीनुं छे। योग ग्रंथ जलनिधि मथो मन करी मेरु मथाम समता अमृत पाई के हो अनुभव रस जान। आनो सामान्य अर्थ योग ग्रंथ जलनिधि मथो ग्रंथो घणा बधा प्रकारना होय छे। चरणानु योगना पण होय छे, गणितानु योगना पण होय छे, द्रव्यानु योगना पण होय छे। तो जे द्रव्यानु योगना ग्रंथो छे कि जे डायरेक्ट तमने तमारा पोताना आत्मद्रव्य साथे जोड़ी आपे एवी विचारधारा एवी विचारणा कि जेना माध्यमे तमारा भीतरमां भेद प्रगटे अने दुनियानी बधी ज पंचायतोमांथी मुक्त थईने तमारुं मन समतामां लीन थाय। तो एवा योग ग्रंथोने मन करी मेरु मथान मनना मेरुथी एनुं मंथन करीने समता अमृत पाई के जेवी रीते पुराणमां वात आवे छे कि देवताओए मेरु द्वारा समुद्रनुं मंथन कर्युं अने एमांथी अमृत मेळव्युं। तो मन रूपी मेरुथी योगना ग्रंथोनुं मंथन करीने एमांथी मेळववा जेवुं अमृत होय ते कयुं छे? समता छे। समता अमृत पाई के हो अनुभव रस जान। अहींया एक उपाय पण बताड़ी दीधो कि अनुभवमां जवा माटेनो जो कोई मार्ग होय तो ए कयो छे? समता छे। समता अमृत पाई के हो अनुभव रस जान। आनुं गान करशुं अने पछी एनुं ज्ञान पूज्यश्री पासे मेळवशुं। योग ग्रंथ जलनिधि मथो मन करी मेरु मथान। योग ग्रंथ जलनिधि मथो मन करी मेरु मथान। योग ग्रंथ जलनिधि मथो मन करी मेरु मथान। समता अमृत पाई के समता अमृत पाई के ओ अनुभव रस जान।
योग ग्रंथ जननी धीमतो मन करने समता अमृत पाएंगे समता अमृत पाएंगे वो अनुभव रस वो अनुभव रस योग ग्रंथ जननी धीमतो योग ग्रंथ जननी धीमतो योग ग्रंथ जननी धीमतो। तथा प्रसिद्ध विशेष तदेक शरणं मयि यथा तज्ञान योगेन मन मन तन्मयो भवे। આપણું લક્ષ્ય છે અનુભવ. બધા કરો છો અનુભવ તો. કોઈ છે અનુભવ વિનાનો? રાગનો અનુભવ છે, દ્વેષનો અનુભવ છે, કસાયનો અનુભવ છે. વિવાહ પણ એક અનુભવ છે, પણ એ અનુભવ કોનો છે? હે? અરે પૂતગલનો અનુભવ છે, કર્મોદયનો અનુભવ છે. આપણે અનુભવ કોનો કરવો છે? આપણો પોતાનો. એ શેનાથી થશે? સમતાથી. સમતા શેનાથી આવશે? મેરુ જેવી મનની નિશ્ચળતાથી આવશે. મેરુ જેવું મન ક્યારે બનશે? યોગ ગ્રંથોનું દોહન કરશો. પહેલું શ્રુત જ્ઞાન, પછી અનુભવ. શ્રુત એ સાગર છે, જલનિધિ છે. એમાં ડૂબકી માર્યા વિના સમતા હાથમાં નહીં આવે. સમતાનું અમૃત શેમાંથી મળે ભાઈ? સાગરમાંથી મળે. કયો સાગર? શ્રુત. કેટલો અભ્યાસ છે ભાઈ શ્રુતનો? તમે કહેશો નવકાર 14 પૂર્વનો સાર. એક હીરો આવે, કેટલા રૂપિયાનો આવે? કરોડનો પણ આવે. પેલો 1 કરોડ રૂપિયાનો હીરો તમે ભયંકર રણભૂમિમાં હો અને ઘોર તાપ હોય, તમને તરસ એવી લાગી છે કે હમણાં પ્રાણ નીકળી જશે, 1 કરોડ રૂપિયાનો હીરો શું કામ આવશે તમને? કામ કોણ આવે? કયું પાણી? સમતાના પાણીની પ્યાસ લાગી છે. તમે રણભૂમિમાં છો, તાપ વચ્ચે શેકાવ છો, એવો અનુભવ થાય છે. ભગવાન પાસે જઈને શું માંગો? મને ભવસાગરથી તારો. ક્યારે આ ભવ તમને સાગર લાગ્યો છે? અનંતા ભવ મેં કર્યા એવી કોઈ ગંભીર ચિંતા તમને થઈ છે? કેટલો કાળ ગયો, કેટલા ભવ કર્યા એ વિચાર કર્યો? ભૂતકાળના સ્મરણ આપણને વર્તમાનમાં સ્થિર બનાવે. આટલો બધો કાળ મારો બેકાર ગયો, આટલા ભાવ મારા નિષ્ફળ ગયા. થાય કે નહીં? ગંભીર ચિંતા છે. ચિંતા ભાવના પછી આ ધ્યાન. ચિંતા ભાવના પછી ધ્યાન. આ સમા વ્યાખ્યા છે ધ્યાન વિચાર. કારણ ધ્યાનમાં સ્થિર થવું છે, પણ સ્થિરતા પહેલા ભાવના જોશે, ભાવના પહેલા ચિંતન જોશે. ભવસાગર અને શ્રુત સાગર. જ્યારે શ્રુત સાગરમાં ડૂબકી મારશું ને ત્યારે આ ભવસાગર કેટલો ભયાનક છે એનો ખ્યાલ આવશે. ભયાનકતા નહીં સમજાય, એ ભયાનકતાનો ભય નહીં લાગે ત્યાં સુધી એનાથી ભાગવાનું મન નહીં થાય. થાય છે? અને આવ્યા છો ભાગીને તો શિબિરમાં.
શેના માટે આવ્યા છો? શેના માટે આવ્યા છો ભાગીને? કે હવે ભવસાગર કોણ મળ્યા આપણને? જગત તારક પરમાત્મા મળ્યા. તારકતા તુજ માહેરે સાંભળી છે? ભગવાન તારક છે એવું સાંભળ્યું તમે? પછી તે ભણી આવ્યો છું. શા માટે ભગવાન પાસે જઈએ છીએ? આપણામાં તરવાની શક્તિ તો જેનામાં એ શક્તિ છે એનું શરણ આપણને કંઈ કર્યા વિના તારી દેશે, હાથ પકડીને તારી દેશે. પણ શરત એ છે શરણાગતિ સ્વીકારવી પડે. નમો શું છે? શરણાગતિ. અર્હંત શું છે? શરણ. શરણ્યના શરણે ગયેલો સાધક તર્યા વિના રહે. તારકતા સાંભળ્યા પછી પ્રભુ પાસે જઈને ભક્ત ઊભો રહે. પ્રભુની કૃપા વરસી છે એને સ્પર્શે. કૃપા સ્પર્શે એટલે શું થાય? સમતાનો પ્રવાહ ધોધ આપણા ચિત્તમાં ઉતરતો જાય. સમતાનો અર્થ છે ઉપસમ ભાવ. ક્રોધ ન કરવો એટલો જ અર્થ નથી. અહંકાર ન કરવો એટલો જ અર્થ નથી. માયા અને લોભથી પાર થવો એટલો જ અર્થ નથી. સમતાનો બહુ વિશાળ અર્થ છે, સૂક્ષ્મ ભાવ છે. સમતા આપણું સ્વરૂપ છે. સમતામાં આવ્યા એટલે આત્મામાં આવ્યા. મમતામાં ગયા એટલે ક્યાં ગયા? વારે વારે. તો સમતા તો કેટલી સહેલી છે. મમતા છોડે એટલે સમતા. સમતા સહેલી છે, મમતા છોડવી કઠણ છે. કેટલા વર્ષ થયા ભાઈ? કેટલા વર્ષ થયા? સમતાની વાત સાંભળી, આત્માની વાત સાંભળી, ધ્યાન સાધનાની વાત સાંભળી, પણ મમતા ન છૂટી. કલાક ધ્યાન કરી શક્યા, ધ્યાનાભ્યાસનો એક માવરો થયો. આંખ બંધ કર્યા વિના કે આંખ બંધ કરીને પણ આપણે સમભાવમાં રહેવાનો પ્રયત્ન કર્યો. પ્રયત્નમાં કેટલી સફળતા મળી એ સાધક પોતે જાણે. પણ એમાં જે નિષ્ફળતા મળે છે, ઘડીક વારમાં મન વિચલિત થઈ જાય છે, એની પાછળનું કારણ બોલો મમતા. શરીરમાં મમતા છે, શરીરને લગતા સંબંધીઓમાં મમતા છે, શરીરને આપતી સુખ સામગ્રી એમાં મમતા છે, સુખ સામગ્રી જેનાથી મળે એમાં મમતા છે. મમતા તો કેટલી ફેલાયેલી છે, વ્યાપેલી છે. એટલે પહેલું કામ શું કરવું પડશે? તથા પ્રસિદ્ધ વિશેષ, હે વિશેષ તું એવી કરુણા કર કે આ મમતામાંથી હું બહાર આવું. શક્તિ તો પ્રભુ પાસે જ માંગવી પડશે. એની કરુણાથી જ આપણે મમતાથી મુક્ત થઈ શકે. સમતાની વાત સાંભળવી ગમે છે, એ પ્રયત્ન કરવો પણ ગમે છે, પણ એમાં અંતરાયભૂત, એમાં આડે આવનાર મમતા છોડવી પાલવતી નથી. ચલો, મમતા તરફ અણગમો છે. સમતા ગમે ને મમતાય ગમે. એટલે આપણે ત્યાં સૌથી પહેલા વાત સહી આવે છે વૈરાગ્ય. પછી વાત કઈ આવે છે? ક્ષમતાની. પછી વાત કઈ આવે છે? સમર્પણ. ઇન્દ્રિયો, કસાયો અને મન. બરાબર? ઇન્દ્રિયો ઉપર વિજય વૈરાગ્ય, કસાયો ઉપર નિયંત્રણ ક્ષમતાથી, અને મન ઉપર નિયંત્રણ ખ્યાલ આવ્યો? વૈરાગ્ય, ક્ષમતા અને સમર્પણ. આ ત્રણ
સોપાન એવા છે, ભલે ચડતા વાર લાગશે. અષ્ટાપદના પગથિયા કેટલા ગાઉના છે ભાઈ? એક પગથિયો કેટલા ગાઉનો? હે, 1 યોજનનો. આ પગથિયા કેટલા ગાઉના? પહેલા વૈરાગ્ય. રાગ દશા એટલી સઘન બની ગઈ છે, એને તોડવી બહુ મુશ્કેલ છે. એ આસક્તિમાંથી બહાર આવવા માટે સૌથી સરળ, સીધો અને સચોટ માર્ગ છે ભક્તિનો. આપણી જો રાગ દશા છે, આપણો જે રાગ ભાવ છે, કેવો સઘન, ઘનિષ્ઠ. આગ આવે ને તો પણ ઓગળે નહીં એવો ઘનિષ્ઠ. ઘી તો ઓગળી જાય, બરોબર, લાકડું બળી જાય, પણ વજ્ર, આપણો રાગ કેવો છે? સાચે જ. કેટલા ભાવનો, કેટલા કાળનો છે? કેટલો કાળ? આજે પણ વિચારીએ તો એ જ રાગ દશા આપણને બધામાં અંતરાયભૂત થાય છે. એ રાગને શું કરવું છે? રૂપાંતર. કોના માધ્યમથી? ભક્તિ. રાગનો અભ્યાસ છે. રાગ દશા શીખાડવી પડે એમ નથી, શિક્ષિત છે. હવે શું શીખવું છે? વૈરાગ બહુ અઘરો પડે છે. પડે છે ને ભાઈ? બોલી ચાલતી હોય તો લાખ બોલી દેશો, કરોડ બોલી દેશો, પણ શું છે સામે? શા માટે કરોડ બોલો છો? હે, ચડાવો, મેં લીધો. પહેલું નામ કોનું આવે? ધન તો છોડ્યું, છોડ્યું? છોડ્યું નથી, સોદો કર્યો. કાંઈ ન મેળવવાની આશાએ છોડો તો છોડ્યું કહેવાય. પખાલ પૂજા તો કરીને પેલો ચડાવો લો પખાલનો. પખાલ કરો. કોનો કરો? કોનો કરો? ભગવાનનો કરો. કેટલા ખુશ થઈ જઈએ પેલો ચડાવો મળી જાય છે ભગવાનનો, પખાલનો. એક ખુશી જેમ પક્ષાલની છે, ત્યારે પક્ષાલ કોનો થવો જોઈએ? જ્ઞાન કળશ ભરી. પછી શું છે? અરે વાહ, કેટલી વાર પખાલ કર્યા. પવિત્રને માટે પખાલ. પ્રભુ તો પરમ પવિત્ર છે, પૂર્ણ પવિત્ર. એને પખાલની ક્યાં જરૂર છે? પખાલ કોના માટે છે? પરમાત્માનું પખાલ એટલે આપણા આત્માનું પ્રક્ષાલ. મમતાનું પાપ, રાગદ્વેષનો પાપ, એનાથી મલિન બનેલી આપણી ચેતના, એ ચેતનાને આપણે શું કરવી છે? પવિત્ર, શુદ્ધ બનાવવી છે. શેનાથી બનશે? નવનની પૂજા રે પરમાત્મા રે. શું બોલો? નવનની પૂજા રે નિર્મલ આત્મા રે કે પરમાત્મા રે? પખાલ પૂજાનું કરીએ, પ્રભુનું કરીએ, અને આપણો આત્મા કેમ બને? કેમ બને? તમે અનુભવ્યો? પૂજા કરીને બહાર આવ્યા, પ્રક્ષાલ કરીને બહાર આવ્યા, એ અનુભવ થયો તમને? કેમ અનુભવ નથી થતો? કોઈ 2 શબ્દ અપમાન ના બોલે, તરત અસર થાય અને મન કેવું બની જાય? બેચેન. કોઈ 2 શબ્દ સન્માન ના બોલે, મન કેવું થઈ જાય? ખુશ ખુશ. 2 શબ્દથી આપણે નાખુશ થઈ જઈએ, 1 શબ્દોથી આપણે ખુશ થઈ જઈએ. એટલા ગમાર આપણે. વિચારો આપણી કઈ દશા છે. આ મમતાનું સામ્રાજ્ય આપણને ક્યાં ફેંકી દીધા. મનુષ્ય જન્મ મળ્યા પછી આ જન્મથી જ શું પ્રાપ્ત કરી શકાય? મુક્તિ. આ જન્મથી જ મુક્તિ પ્રાપ્ત કરી શકાય. એ મુક્તિ કઈ? કસાય મુક્તિ કિલ મુક્તિ. ક્ષમતા ત્યારે મળશે, કસાય છૂટશે તો. ક્ષમતા ત્યારે મળશે, મમતા છૂટશે તો.
ક્ષમતા ત્યારે મળશે દેહ ભાવ છૂટશે ત્યારે. ક્ષમતા ત્યારે મળશે પૂતગલથી પરાગમુખ થશું ત્યારે. બધું સાચવીને અને ક્ષમતા પ્રાપ્ત કરવી છે, ક્ષમતાવાન બનવું છે. ન ભૂતો ન તો ભૂતકાળમાં કેટલી વાર જૈન ધર્મ પામ્યા, કેટલી વાર. કંઈક તો ભગવાનની સેવા કરી હશે ને, પૂજા કરી હશે ને, કંઈક તો આજ્ઞા પાડી હશે ને, દ્રવ્ય આજ્ઞા તો પાડી જ હશે ને. કેમ આપણું આત્મ સ્વરૂપ નિર્મલ ન બન્યું? આપણી દ્રષ્ટિ ત્યાં સુધી ન પહોંચી? આખા જગતનું દર્શન થયું, સ્વયંનું દર્શન ન થયું? પરમાત્મા સુધી પહોંચ્યા તોય આત્મા ન દેખાયો? પરમાત્મા એટલે શું ભાઈ? નિર્મલ દર્પણ, નિર્મલ આરીસો. તમારું મોઢું દેખાય? દેખાય? તો પરમાત્મામાં આપણું દર્શન કેમ ન થાય? કેમ ન થયું? આંખોમાં શું છે? કયું અંજન છે? મમતાનું અંજન છે, મોહનું. ખરેખર વિભાવ દશા એ જ આપણી શું છે? દરિદ્ર. એ જ આપણું દારિદ્ર્ય છે. પૂતગલ ગમે, પૂતગલના રૂપ રસ ગંધ સ્પર્શ ગમે, વારંવાર એ પૂતગલોનો સંગ ગમે, અસંગ બનવાની ભાવનામાં રમીએ તોય પૂતગલનો સંગ છૂટે નહીં. આટલી આપણી પરાધીનતા છે, પરવશતા છે. એમાંથી બહાર આવવું બહુ દુષ્કર કામ છે. અમે કપડાં પહેરી લઈએ એટલે સાધુ તો બની જઈએ, નામ બદલાય એટલે સાધુ તો બદલી જઈએ, પણ સાધુતા કઠણ છે. પણ નામ અને વેશનું પરિવર્તન આપણને શું આપે છે? ખ્યાલ આપે છે, ખ્યાલ. અત્યારે બધા કેવા કપડામાં બેઠા છો? અમારા જેવા. શ્વેત તો ખરા પણ સિવેલા. એ સિવેલા ને એટલે સિવ્યો એટલે શું આવી? મમતા આવી ગઈ. સિવાઈ ગયા તમે. શેમાં? કાલા પીલામાંથી ધોળામાં આવવાનું તો મન થયું, પણ હવે કહીએ કે સિવેલા છોડીને વગર સિવેલા કપડામાં આવી જાઓ તો મમતાથી આપણે સિવાઈ ગયા. બસ એક નિશ્ચલ કરો, સંકલ્પ કરો, નિશ્ચય કરો કે મમતામાંથી બહાર આવો. એ મમતામાંથી બહાર આવવા માટેનું બળ શેનાથી મળશે? શુદ્ધ મમતા કેવી ડાકણ છે, આ કોણ કહી શકશે? જ્ઞાની પુરુષ. રાગ એ આગ છે. આ શબ્દ સાંભળીને તમને દાહનો અનુભવ થાય? રાગ એ આગ છે એમ જ્ઞાની પુરુષો કહે છે, ત્યારે રાગ એ આગ છે, આગનો તમને અનુભવ છે. આગથી શું થાય? દાહ થાય. રાગથી ક્યારે પણ દાહનો અનુભવ થયો? જે દિવસે રાગથી દાહનો અનુભવ થશે મમતા વિભાવ દશા ખૂંચશે નહીં, ખટકશે નહીં, ડંખશે નહીં. સ્વભાવની વાતો ગમે એટલી સાંભળીએ એ ક્યાં સુધી રહેશે? વિકલ્પોમાં રહેશે, વિચારોમાં રહેશે. એનો અનુભવ ત્યારે જ થશે મમતા વિભાવ દશા ઘટતી જાય, મંદ પડે. મમતાનો સરળ અર્થ છે મારું મારું મારું. મરું મરું નહીં, મારું મારું. અને મારું મારું કરે એ જ્યાં સુધી મારું મારું કરે ને ત્યાં સુધી એ મરતો મરતો ને મરતો જ રહે. મમતા છૂટી જશો તો શું બની જશો? અમર બની. આપને મારે કોણ છે?
મમતા મારે અને સમતા તારે છે. પેલા મારે એનાથી દૂર થવું પડે, જે મારે છે માર પડે છે જેનાથી, એનાથી દૂર થવું પડે. સરળ ઉપાય આ જ છે. આરોગ્ય સીધું નથી મળતું. બીમારી આવ્યા પછી આરોગ્ય તરત મળે છે. દવાની સાથે પથ્ય, ચરીપાન. ચરી એટલે ચારિત્ર. હા, શું આવી બહુ અઘરું છે. આપણો આત્મા બીમાર છે, મમતાની બીમારી છે. હવે સમતામાં આરોગ્યમાં જવું છે, એટલે સમતા પ્રાપ્ત કરવી છે, આરોગ્ય પ્રાપ્ત કરવું છે. તો એની દવા શું છે? મનને નિશ્ચલ બનાવો. મમતા બોલો તો ખરા, મમતાને છોડવી છે. આ સંકલ્પ તમારો કેવો હોવો જોઈએ? મજબૂત. જેમ મેરું ચલાયમાન ન થાય એમ તમે આ સંકલ્પમાંથી જરા પણ ચલિત ન થાવ. કરી શકશો આટલું? આવો અચલ ભાવ. મમતા તો ન જ જોઈએ, રાગ તો મમતા સંસાર છે ભાઈ, બીજું સંસાર છે શું? સંસાર બીજું છે શું? મમતા જ સંસાર છે અને સમતા ભાવપાત છે. બધા તર્યા છે, સંસાર તર્યા. શેનાથી તર્યા? મમતાના ત્યાગથી તર્યા. મમતા ગઈ એટલે સમતા આવવાની જ. પછી સમતાને રોકે કોણ છે? તો જે રોકે છે એને પહેલા દૂર કરવું પડે. ભગવાનના દર્શન કરવા છે, દરવાજો બંધ છે, શું કરવું પડે? મમતાએ દ્વાર બંધ કરી દીધા છે. નથી સમતા મળતી, નથી સમતાવંત પ્રભુ ગુરુ. ભગવાનના દર્શન કરો, સમતાની મુદ્રા દેખાય. ગુરુ પાસે જાઓ, શાંતિનો અનુભવ થાય. ઘરમાં જાઓ, ઘરમાં કેટલી વાર રહો ને અમારી પાસે કેટલી વાર રહો. દુકાને જાઓ, ઓફિસે જાઓ, રાગ ને રાગ, મમતા ને મમતા. પણ ત્યાં બે જાઓ ત્યારે ખ્યાલ આવવો જોઈએ, આ મમતા. ઘર એટલે મમતા, દુકાન એટલે મમતા, ધંધો એટલે મમતા, ધન એટલે સર્વસ્વ. કઈ જોઈએ પછી? એક શિબિરમાં યોગ સાધના બતાવવામાં આવે, ધ્યાન સાધના બતાવવામાં આવે, અધ્યાત્મ સાધના બતાવવામાં આવે. એક શિબિરમાં કોઈ યોગીરાજ એવી મંત્ર સાધના બતાવે કે તમે કરોડપતિ, અબજોપતિ અને ક્યાં પહોંચશો? મન થાય સાલું આ લક્ષ્મી ગમે એટલી મળશે તો પણ રહેવાની નથી, આપણે જવાના છીએ. એવું એકવાર મન થશે, વિચાર આવશે, કારણ કે રોજ સાંભળો છો ને લક્ષ્મી સાચી ચંચળ છે કે મન ચંચળ છે? લક્ષ્મી ચંચળ નથી. ગર્ભ શ્રીમંતો 7 પેઢીથી શ્રીમંતાઈ ભોગવે છે કે નહીં? એવા પુણ્ય લઈને આવ્યા છે. શાલીભદ્રની લક્ષ્મી ગઈ કે શાલીભદ્ર ગયો? મમતા ગઈ એટલે ક્યાં સુઈ ગયા? આ કોને સુવાડ્યા? સમતાએ. સમભાવ આવી ગયો. સમભાવ આવ્યો એટલે શું આવી ગયું? સમતાનો અર્થ શું? સર્વત્ર સંભાવ. સર્વત્ર. સંસારમાં સંભાવ, પછી આત્માની દુનિયામાં આવ્યા ત્યાં પણ સંભાવ. પરમાત્માના દર્શન કરે, પ્રભુને જુએ, પ્રભુને ચિંતવે, પ્રભુને પ્રાર્થના કરે, પ્રભુની સાથે એકાકાર બને. ત્યારે એ એકાકારતામાં કોણ દેખાય? પ્રભુ અને ના, બે નહીં, એક.
આવું દર્શન થયું? આ તો 1 મિનિટમાં થઈ જાય, ઊભા થઈ જાય. કામી માણસ હોય, કામી માણસ, એક સુંદર ચિત્ર સામે આવે સ્ત્રીનું, કેટલી વાર લાગે એકાકાર થતા? કેટલી વાર લાગે? તો પ્રભુ પાસે આપણે કામી નથી? પ્રભુના આપણે પ્રભુના કામી નથી? આપણે 5 ઇન્દ્રિયો અત્યારે શેમાં મગ્ન થઈ ગઈ છે? પ્રભુમાં. આંખથી પણ કોણ દેખાય? પ્રભુનું રૂપ. કાનથી પણ કોણ સંભળાય? નાકથી પણ શું આવે? બધું જ 5 ઇન્દ્રિયો પ્રભુના સ્વરૂપમાં તન્મય ડૂબી ગઈ. 5 ઇન્દ્રિયોથી પછી આગળ કોણ છે? મન. એનાથી પછી આગળ કોણ છે? આત્મા, ચિત્ત. જો મન, ચિત્ત અને આત્મા પ્રભુમય બની ગયો પછી ઇન્દ્રિયો બિચારી ક્યાં જાય? મન બિચારું ક્યાં જાય? તો સાથે છે, ડૂબી જાય. તો પણ ક્રમ શું છે? ઇન્દ્રિયથી પર, પછી મન, પછી આત્મા. આ ક્રમમાં આગળ વધ્યા પછી ઇન્દ્રિયોને મનની તાકાત નથી કે આત્માને વિચલિત કરી શકે. દર્શન કરો. સાધના એના માટે છે, તમારો અભ્યાસ થઈ જાય ધ્યાન દ્વારા. પછી તમે દર્શન કરો તો પણ ત્યાં મન પ્રભુમાં 1 સેકન્ડમાં. શિબિર કર્યા પછી આવો અનુભવ થવો જોઈએ. સામાયિકમાં બેસો એટલે સમતાનો અનુભવ થાય. સમતા સારી લાગે, સમતા પ્યારી લાગે, સમતા એ જ મારું સ્વરૂપ છે એવો અનુભવ થાય. કે માળા ગણીને 2 ઘડી પૂરી કરો, ગ્રંથ વાંચીને 2 ઘડી પૂરી કરો. સમય પૂરો કરવા માટે સામાયિક નથી, સમભાવનો અનુભવ કરવા માટે. ક્રિયામાંથી શેમાં જવું છે આપણે? ક્રિયાના માધ્યમથી જ જવાશે, માત્ર જ્ઞાનના માધ્યમથી નહીં. જ્ઞાન ક્યાંય પહોંચાડતું નથી, જ્ઞાન માત્ર દેખાડે. જ્ઞાનનું કામ દેખાડવાનું છે, પહોંચાડવાનું કામ ધ્યાન. એ ક્રિયા છે. સમાધિ એ ધ્યાનનું પરિણામ, અવસ્થા છે. મમતા એ શું છે? ઉપાધિ. અને સમતા એ શું છે? જ્યાં તમે સમતાનો વિચાર કરશો, બરાબર, સમાધિનો વિચાર કરશો, તો એની પાછળ કોણ છે? મમતા છે. ઉપાધિમાંથી બહાર આવીએ તો સમાધિ મળે, સમતામાંથી બહાર નીકળીએ તો તમારી પાસે ઉપાધિ છે અને બીજી મમતા છે. મમતા છે એટલે ઉપાધિ વધતી જાય છે, ઘટે છે, વધે છે. એક તો મમતા અને પાછી વધતી. ક્યારે સમતા મળશે અને ક્યારે સમાધિ મળશે? તમે ગભરાઈને જતા કે ભવની દોસ્તી કોની સાથે? એને છોડાવી દેશો તો અમારું થશે શું? નહીં ઇધર કે નહીં ઉધર કે. સમતા હાથમાં નથી ને મમતા કોઈ બેસું તો શું થશે અમારી? અમે ગાંડા થઈ ગયા. વલગાડ લાગ્યો હોય ને, 1 સેકન્ડોમાં નથી નીકળતો. વર્ષો સુધી માણસ સીધાતો હોય છે, પરેશાન થતો હોય. પણ એ વળગાડ એને દેખાય છે, એને અનુભવાય છે. માટે એનાથી છૂટવાનો એ પોતે પ્રયત્ન કરે છે. એમાં પોતાને સફળતા ન મળે તો એના આજુબાજુવાળાથી પ્રયત્ન કરાવે છે. મમતા શું છે? તમે સીધાઓ છો, પરેશાન છો, દુઃખી છો. આજે એક સોદો કર્યો અને ધાર્યા કરતા વધારે લાભ થઈ ગયો. કયો ભાવ આવે? ક્યાં આ રાગ દશા મારી પોસાઈ ગઈ? વિચાર આવે? અરે પુણ્ય મને આજે કરોડ રૂપિયા આપી દીધા, કેટલા જીવોનો હું રક્ષણ કરી શકીશ, કેટલા જીવોને હું પાલન કરી શકીશ, કેટલા જીવો માટે હું આવા બાહ્ય કલ્યાણની પણ ચિંતા
કોની? જીવની. કોણ આવ્યો એમાં? જીવ આવ્યો નહીં, આપણા જીવનું કલ્યાણ થયું. બીજાના વિચાર વિના આપણે આપણા વિચારમાં સફળ બની શકતા નથી. આ ધર્મનો પાયો છે. તમે જીવો છો કોનાથી? પૃથ્વી વિના ચાલે? તમને કોણ જીવાડે છે? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. કેટલા જીવોની હિંસા થાય ત્યારે 1 મિનિટ જીવી શકો? જીવનો વિચાર એટલે આપણો વિચાર છે. જીવની રક્ષા એ આપણી રક્ષા છે. જીવની ચિંતા એ આપણી ચિંતા છે. જીવનું હિત એ આપણું હિત છે. જીવનું કલ્યાણ એ આપણું કલ્યાણ. સંકળાયેલા છીએ. એક જીવ બધા જીવ સાથે સંકળાયેલો છે. બધા જીવ એક જીવ સાથે સંકળાયેલો છે. જીવનો વિચાર છોડી દો. જીવનો બીજા જીવનો વિચાર છોડી દો. તમે કોણ રહેશો? કોણ બનશો તમે? છો એવાને એવા જ રહેશો. આગળ નહીં વધી શકો. અત્યારે તો માનવ ભાવમાં આવ્યા છો, પછી કયો ભાવ મળશે તમને મને ખબર નથી. સામાયિક શરૂ કરો. પહેલા શું કરવાની? રિયાવીમાં શું છે ભાઈ? 1 ઇન્દ્રિયા, 2 ઇન્દ્રિયા, 3 ઇન્દ્રિયા, 4 ઇન્દ્રિયા, 5 ઇન્દ્રિયા. કોણ છે બધા? પછી અભિહયા, વત્તિયા, દેશિયા, સંઘાયા, સંગઠિયા. શું કર્યું જીવ સાથે? ભયંકર તરસ લાગી અને ઠંડુ પાણી પીઓ ત્યારે તમને શું મળે? હાશ. ત્યારે વિચાર આવશે, કેટલા જીવોની આજે, કેટલાય જીવોએ મને આજે. એવો વિચાર આવે છે. બીજા જીવોથી મને સાતા મળે છે, બીજા જીવોથી મારી પીડા મટે છે. એવો વિચાર આવ્યો કોઈ દિવસે? આ મમતા એ તમને એવી શું કરી છે? એવી દશા, એવી દ્રષ્ટિ કે તમને દેખાય જ નહીં. પાણીમાં જીવ ન દેખાય, પાણી જ દેખાય. શરીરમાં જીવ દેખાય છે ભાઈ? નથી દેખાતો ને. કેમ? પાણીમાં જીવ નથી દેખાતો. પાણીમાં જીવ દેખાશે તે દિવસે આ શરીરમાં જીવ છે, આત્મા છે એવો અનુભવ થશે. એ જીવોને પીડા થાય છે. શા માટે ગરમ પાણી પીવાનું ભાઈ? સતત થતી પીડામાંથી એકવાર એને પીડા મળે પછી બોલો, સાચું બોલો. આમાં કેટલા હાથ ઊંચો કરશે ગરમ પાણી પીવાનું? શું છે એમાં? અસંખ્ય અપકાય જીવોની રક્ષા છે. આ મમતાના ત્યાગનો, મમતાથી છૂટવાનો, મમતાને છોડવાનો આ જ ઉપાય છે કે શરીરને, મનને, ઇન્દ્રિયોને જે ગમે છે એ બધી વસ્તુઓમાં બીજા જીવોનો શું છે? સંહાર છે. સાધુ મહારાજને પંખામાં બેઠા જોયા? સાધુ મહારાજને અંધારું લાગ્યું ને બત્તી કરાવી. કારણ બીજા જીવનો વિચાર છે. કોઈને દુઃખી કરીને આપણે સુખી થઈએ એ સુખ કેટલું છે? ક્ષણવાર. પછી એના પરિણામમાં મળતું દુઃખ. દુઃખ શા માટે મળે છે આપણને? દુર્ગતિમાં શા માટે જવું પડે છે? દુર્ગતિના આટલા દારૂણ દુઃખ શા માટે ભોગવવા પડે છે? બીજા જીવોને દુઃખ આપીને આપણે સુખ મેળવીએ. એનું શું કરે? એની સજા. વિચાર આવ્યો કોઈ દિવસે? મનુષ્ય જ સટકાય જીવની રક્ષા કરી શકે. સાચી વાત છે. શા માટે સંયમ જીવન સ્વીકારવાનો? સટ જીવની રક્ષા માટે. અમારે ત્યાં વ્યાખ્યા આવી છે, સર્વ જીવ સ્નેહ પરિણામ ચારિત્ર. બીજા જીવો કેવા છે આપણા? મિત્ર મેં કોઈ મિત્રને તમે લાફો મારો, ચાકુનો ઘા કરો, અપકાયમાં જીવ છે, મિત્તી મેં ક્યાં કરોગે? આ મમતાએ આપણને કેવા બનાવી દીધા? આંધળા બનાવી દીધા. પાણીમાં જીવ ન દેખાય, અગ્નિમાં જીવ ન દેખાય, વાયુમાં જીવ ન દેખાય, વનસ્પતિમાં જીવ ન દેખાય, તો આ જીવ ક્યાંથી દેખાશે? એક જીવ દેખાશે ને તો બધા જીવ દેખાશે. આનું નામ છે અપસમ. આપણા જીવને સુખ જોઈએ છે,
આપણા જીવને અંશ પણ દુઃખ નથી ગમતું, તો આપણા જીવની જો આ દશા છે, આ માંગણી છે, તો બધા જીવોની આ જ માંગણી છે. એટલે હવે ક્ષમતા માટે શું કરવું પડશે? મમતાથી છૂટવા માટે શું કરવું પડશે? સંયમ. સંયમ એટલે સીધું ચારિત્ર નથી કહેતો, ગભરાતા નહીં. પાણી વાપરો તો જરૂર પૂરતો, અને વાપરતા વાપરતા પણ આ જીવો મને કેટલી સાતા આપે. પખાર કરો, પખાર. વિચાર આવે આ અપકાયના જીવો કેવા સદભાગી છે કે પ્રભુના અંગને સ્પર્શ. ભવ્ય જીવો છે, એ ભવ્ય છે. આપણે પણ ભવ્ય છીએ. એમ જ્યારે જ્યારે તમે જે જે વસ્તુનો ઉપયોગ કરો ત્યારે એમાં જીવો છે એટલે શું થશે? એનું પરિમિતતા આવી જશે. તમારી મમતા સીમિત બનતી જશે, સીમિત બનતી જશે. જેમ જેમ મમતા સીમિત બનશે તેમ અસીમ એવી ક્ષમતા એનો તમારો ઉઘાડ વધતો જશે. આપણે જવું છે ક્ષમતામાં, જવું છે સમાધિમાં, પણ એનો ઉપાય છે મમતાનો પરિહાર, પરભાવનો પરિહાર. પરભાવ જેટલા છૂટે એટલા જ પરભાવ બચે. પરભાવ કેમ વધ્યા, કેમ વધતા જાય છે? પ્રભાવ. મમતા એ શું છે? સ્વભાવ કે વિભાવ? સ્વભાવ ગમે કે વિભાવ ગમે? અને વિભાવ પણ પેલા અણગમો તો પેદા કરો. સમ્યક્ત્વ એ શું છે અને મિથ્યાત્વ એ શું છે? મમતા ગમી એ મિથ્યાત્વ, મમતા તરફ અણગમો પેદા થયો અને સમતા ગમી એનું નામ સમતા આત્મામાં છે અને મમતા આત્મામાં આવેલી છે. સમજાય છે? સમતા આત્મામાં છે, આત્માનું સ્વરૂપ છે, અને મમતા બહારથી આવેલી છે. બહારથી આવેલી વ્યક્તિને આટલું બધું સન્માન, અને ઘરની વ્યક્તિને ચાલે, વ્યવહાર ચાલે તમારો? કેવા કેવા તમે? ઘરના માણસોને સામે ન જુઓ અને પારકાઓને સન્માન આપો. અતિથિ દેવો ભવ. એ અતિથિએ તમને શું બનાવી દીધા? હે? એ અતિથિએ તમને શું બનાવી દીધા એમ કહું છું? ગુલામ. એવા અતિથિ ન હોય જે તમારું બધું લૂંટીને હાલ્યા જાય. એવો અતિથિ સત્કાર ન કરતા. આજ સુધી કર્યો છે. મમતાને પંપાડી છે, આજે પણ પંપાડો છો, પણ મમતા તરફ વિચાર આવવો જોઈએ કે આ વિભાવ છે. જ્યાં સુધી આ મમતા મંદ નહીં પડે ત્યાં સુધી હું સમતામાં પ્રવેશ નહીં કરી શકું. એટલા માટે તો ધર્મ, એટલા માટે તો દેવ, એટલા માટે તો ગુરુ, કે રાગ દશા અને મમતા દશામાંથી એ મમતાનો જે અભ્યાસ છે, રાગનો જે અભ્યાસ છે, એનું રૂપાંતર કરીને ધીમે 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 આપણે રાગથી વિરાગમાં આવી શકીએ, રાગથી વિતરાગમાં આવી શકીએ. રાગી સંગેરે રાગ દશા વધે, થાય તેને સંસારોજી. પછી વારે વાહ, આવડે તો ઘણું છે. વિતરાગનો સંગ આપણને અરાગી બનાવશે. એમને રાગ નહીં જાય. એ રાગને વિતરાગનો જ્યારે રાગ થશે ત્યારે રાગ થશે. કારણ વિતરાગનો સ્વભાવ છે. એનો જે રાગ કરે, સિમંદર સ્વામીના સ્તવનમાં આવે છે. આપ શા માટે રૂપ ધારણ કર્યું છે? કઈ ગાથા છે? આપ અરૂપી પ્રભુ કેવા છે? નિરંજન નિરાકાર અરૂપી. શા માટે નામ જગતમાં આપી ગયા? શા માટે મૂર્તિ સ્થાપી ગયા? તો કે દાસ નિમિત્તે. કારણ કે આપણે રૂપના માધ્યમ સિવાય, નામના માધ્યમ સિવાય, આકારના માધ્યમ સિવાય આપણે મમતામાંથી છૂટી શકીએ નથી. એ મમતાને અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં, રાગને અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં પરિવર્તિત કરીને આપણે ધીમે 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 રાગ દિશામાંથી બહાર નીકળીશું. સીધા છલાંગ નહીં મારી શકીએ, સીધી છલાંગ નહીં મારી શકીએ, એટલી તાકાત નથી આપણે. છે સાલીભદ્રની જેમ બધું છોડીને નીકળી જાઓ એક ક્ષણમાં?
છે? ઊભા થાવ જોઈએ. કેટલા ઊભા થયા આપણે? એટલું આવશે ત્યારે વિચાર. હે એટલું બધું આવશે ત્યારે વિચાર. એ જ આપણે પ્રયત્ન કરીએ છીએ, એવું તમારામાં આવે. શુદ્ધ જલ નિધિ શું છે ગ્રંથમાં? યોગ ગ્રંથ જલ નિધિ. યોગ ગ્રંથ અને યોગ ક્રિયા. આપણા આગમો યોગ જ બતાવે છે. યોગનો અર્થ શું છે? જોડાવું. કોની સાથે? હે આત્મા સાથે જે જોડી આપે એને યોગ કહે. યોજનાથ મોક્ષેના યોજનાથ યોગ. જે ક્રિયાથી કર્મની હાનિ થાય, કર્મનો ક્ષય થાય, એ બધાને શું કહેવાય? યોગ. એ ક્રિયા એ કરો. આવતા ઔષધમાં હો, સામાયિકમાં હો, બહાર ગયા આવ્યા, શું કરવી પડે? એ ગમના ગમનમાં જે કંઈ વિરાધના થઈ એનું ક્રિયા દ્વારા શું થાય? મિચ્છામિ દુક્કડમ શુદ્ધિ થાય. આ શું થઈ? યોગ. એ શુદ્ધિ થઈ એટલે આપણું કોની સાથે જોડાણ થયું? આત્માના શુદ્ધ. યોગ મોક્ષ એટલે શું છે ભાઈ? આત્માનું શુદ્ધ સ્વરૂપ. મોક્ષ કોઈ ગામ નથી, મોક્ષ કોઈ નગર નથી. શત્રુંજયની જેમ. શત્રુંજય તો નામ શત્રુંજય પહાડ છે, પણ છે શત્રુંજય એટલે ત્યાં જઈને શત્રુનો જય કરવાનો છે. એવી યાત્રા ક્યારે કરી? ન રાગ ભાવ હોય, ન દ્વેષ ભાવ હોય. 4 કલાકની યાત્રા હોય. યાત્રા કરો ત્યારે સંકલ્પ કરો, મમતા મને અડે નહીં. અને મમતા અડે તો પણ કોની અડે? પ્રભુની જ અડે, ભક્તિની જ અડે. બીજી મમતા નહીં જોઈએ. આ 4 કલાક માણસને થેલી આપી કપડાની, બરાબર? એ કપડામાં એક બીજી થેલી હતી, એમાં થોડા પૈસા હતા. અને માણસ તમે થોડા ઉતાવળા ચડે અને બાઈ પાછળ રહી ગઈ. બાઈ પાછી નીચે ઉતરી ગઈ. શું થશે? મન ઉપર જશે કે નીચે જશે? એક થેલી જેવી થેલી, એક 5-25 હજાર રૂપિયા આપણે જો નીચે ઉતારી દેતા હોય તો કઈ રીતે આપણે ઉપર ચડશું? ખ્યાલ આવે છે? મમતા કેવી વિકરાળ છે. આપણને બીજું કંઈ નથી નડતું. એટલે જ ભગવાનની ભક્તિ છે, એટલે જ ગુરુની ભક્તિ છે, એટલે જ સાધર્મિકની ભક્તિ છે, એટલે જ જીવદયા છે. આજે રાગ દશા છે, આજે પૂતગલ દશા છે, આજે મોહ ભાવ છે, એને તોડવા માટે. પછી સમતા તો હાથવેતમાં છે. આ તોડવા માટેનો જે તમારો સંકલ્પ, એને શું કહેવાય? મેરું જેવું મન. મમતા તો ન જ જોઈએ. મમતા તો છોડવી જ પડે. છોડવા જેવી જ છે. સમતા મેળવવા જેવી લાગે છે ને, મમતા છોડવા જેવી લાગે. હવે અભ્યાસ શેનો વધારે કરવાનો છે? મમતાને. કોના માધ્યમથી? શ્રુતના માધ્યમથી. શ્રુત આપણને મમતાનું સ્વરૂપ સમજાવે, એનું બાહ્ય સ્વરૂપ સમજાવે, એનું અભ્યંતર સ્વરૂપ સમજાવે. હવે મમતા ભવભવની સંગાથી છે, ભવભવની સંગીની છે. તો હવે મમતાને થોડું પરિવર્તન આપવા માટે પાછું એક મમતાનું એવું પાત્ર તમને આપે, જે પાત્રના માધ્યમથી એ મમતાની તમારે શું થતી જાય? શુદ્ધિ થતી જાય. મમતા રે પણ એનું અંદરનું સ્વરૂપ બદલાઈ જાય. રાગ રે પણ રાગનું પોતાનું અંદરનું સ્વરૂપ બદલાય. એ રાગ કોના ઉપર થાય? હવે વિતરાગ ઉપર. એ રાગ કોના ઉપર થાય? બીજા જીવો. શરીર ઉપર નહીં, જીવો ઉપર. તમે દીકરા દીકરીને જુઓ, કઈ રીતે જુઓ? મારો દીકરો અને મારી દીકરી. એવો વિચાર આવ્યો, આ જીવ કેવો ઉત્તમ છે કે અમારા કુળમાં આવ્યો. હવે એ જીવને મારે શું કરવું છે? સંસારમાં ન રખડે, ભવસાગરમાં ભટકે નહીં, એટલા માટે મારે ત્યાં આવ્યો છે. વિચાર આવ્યો કોઈ દિવસ? તો જૈન કુલ, જૈન ધર્મ મળ્યો એ કેટલા પુણ્યથી મળે સમજો છો ને તમે? જૈન ધર્મ મળ્યો એનો અર્થ શું? તમારે ત્યાં આવેલું બાળક એ જૈન ધર્મ પામે અને પોતાના આત્માનું એ મોટો થાય, એ સારું ભણે, સારું કમાય. આવા જ વિચાર આવે બધા. આવા જ વિચાર. આ બધી શું છે? મમતા છે. ક્યાં મમતા નથી?
ક્યાં નથી મમતા? બહેનોને પૂછો, એક નાનકડી ચીજ હોય ને, નાનકડી ચીજ ફેંકવાનું મન નહીં થાય, ક્યારેક કામ આવશે. રત્નસુંદર મહારાજ ઘણી વાર કે છાપા પણ વધ્યા હોય તો શું કરો એને? એટલે શું કરો? પણ કેટલા પૈસા મળે એટલા છોડવાનું મન નથી થતું. અમારા રાજનાંદગાંવમાં એક ગુરુદેવનો મિત્ર હતો, સ્થાનકવાસી હતો, પણ ગુરુદેવના સંગથી પ્રભુ તરફ એને થોડી લાગણી હતી. બહુ દયાળુ, અતિ દયાળુ. કોઈ દુઃખી માણસને જુએ તો એના દુઃખમાં સહભાગી બનાવી ના રહે, એટલો દયાળુ. ઘરેથી દર્શન કરવા માટે જાય, 10-10 રૂપિયાની 20-20 રૂપિયાની થપ્પી ખિસ્સામાં હોય. રસ્તામાં જે ગરીબ મળે એને, કોઈને 10, કોઈને 20, કોઈને 10, કોઈને 20. દેરાસરમાં પહોંચે ત્યાં તો બંને બાજુ, ડાબી બાજુ ને જમણી બાજુ શું હોય? લાઈન લાગી, 25 આ બાજુ ને 25 આ બાજુ. પછી વધે કે ઘટે દરિદ્રીઓ? ભિખારીઓ વધે કે ઘટે? તમારો ભાવ વધે કે ઘટે? હવે બોલો. આ તો રોજનું થયું, રોજનું થયું. ધંધો કરે ત્યારે ખ્યાલ આવે રોજનું છે, આથી કમાઈ, રોજની કમાઈ છે એમ વિચાર આવે. એક પણ વ્યક્તિને ખાલી ન જવાય. પણ શરત શું એની? પહેલા પૈસા પછી આપે, પહેલા ભગવાનને હાથ જોડાવે. સફળ તમારા 20 રૂપિયા કેટલું પુણ્ય કરે એ માણસ. એક વખત બહારગામ જતા, પૈસામાં તો પૈસા હોય જ, રૂમાલ કાઢ્યો ને સાથે પૈસાની થપ્પી પડી ગઈ બહાર. એની સાથે આ કોણ કહેવાય, બધા આજુબાજુમાં ફરતા જ હોય. થપ્પી હાથમાં લીધી અને પાછી શેઠને આપે છે, તારી છે, લઈ જા. તને મળી છે ને, તારી છે. ના આપે, તમને ખબર પડે મળીને લઈ અને મળી છે ને આપી, લીધી નથી, આપી નથી, મને શું કરો? તમને ખબર પડે પડી ગઈ, પણ મારી સાથે તો એને જ લીધી હોય, બીજો કોણ લે? શું કરો? કેટલી ગાળો આપો, કેવો ગુસ્સો કરો? આ છે મમતા. મમતાના કારણે ક્રોધ આવે, મમતાના કારણે અહંકાર જન્મે, માયા અને લોભ. એની બધાની પાછળ કોણ છે? મારા. પણ શું કામ આટલી લોભ દશા? ધન શું લાગે છે? મારું. પરિવાર શું લાગે છે? મારું. આ મારું એટલે મરું. જ્યાં સુધી મમતા છે ત્યાં સુધી જન્મ મરણ છે. જ્યાં સુધી જન્મ મરણ છે ત્યાં સુધી શું બોલો? હવે કંઈક આટલો જ સાંભળો છો. આટલું સંસારમાંથી છૂટવું છે, જન્મ મરણના ચક્કરમાંથી બચવું છે, તો એનો સરળ સીધો સાદો ઉપાય તમારી આપણને વળગેલી જે મમતા છે એ મમતાને તમે કહેશો સમતા આવશે તો મમતા જશે, અને મમતા જશે તો સમતા આવશે. સાચી વાત છે, પણ સમતાને લાવવી છે બરાબર, તો પ્રયત્ન તો આરોગ્ય લાવવું છે, તો આરોગ્યમાં બાધક જે ચીજો છે એને તો છોડવી જ પડે ને ભાઈ. દવા સાથે આરોગ્ય બાધક જે ચીજો છે એનો આપણે ત્યાગ કરીએ તો દવા. ક્ષમતા સારી છે, ક્ષમતાનો તમે અભ્યાસ કરો, સામાયિકના માધ્યમથી કરો, પણ સાથે ક્ષમતાને બાધક અવરોધક જે મમતા છે એને પણ ધીમી પાડવાનું, મંદ પાડવાનો પ્રયત્ન કરો. એમાં આરોગ્યનું સુખ ખબર છે માટે ફરીથી આરોગ્ય મેળવવાનો પ્રયત્ન થાય. ક્ષમતાનો સુખ ખ્યાલ નથી. રોજ સાંભળે છે, એ જ સાંભળવા આવે છે અહીંયા. ક્ષમતાથી શું મળે? ક્ષમતાથી શું ન મળે? મમતાથી જો સંસાર છે તો ક્ષમતાથી શું છે? મોક્ષ. આનાથી વધારે કંઈ જોઈશ તમને? સાચી વાત છે, સાચી વાત છે, મોક્ષ જોઈશ તમને. બોલો છો મોક્ષ જોઈએ છીએ? પૂછો મનને, મનને પૂછો, આંખ મીચીને પૂછો. આંખ મીચીને આત્માનું ધ્યાન કરો છો? હવે આંખ મીચીને આત્માને જુઓ, રાગ દશા કેટલી છે. હું અજવાળામાં છું કે મોહના અંધકારમાં છું? મોહ તિમિર કોણ કયા સ્તવનમાં આવે છે? શાંતિનાથ ભગવાન આવે છે. અધ્યાત્મ રવિ ઉગ્યો, પછી શું કહ્યું? મોહ તિમિરને હટાવવા માટેનો આ પ્રયત્ન છે. અધ્યાત્મ શિબિર, ધ્યાન શિબિર, ક્ષમતા શિબિર. આ અધ્યાત્મ દ્વારા ભૌતિકવાદ કેટલું ભયંકર છે એ તમારા ખ્યાલમાં આવે.
ક્ષમતાના માધ્યમથી મમતા કેવી વિકરાળ છે એનો તમને અહેસાસ થાય. કંઈક સારું જોશો તો તમારી પાસે જે ગડબડવાળું છે ને એનો તમને ખ્યાલ આવશે. ઘણા માણસને પોતાની બીમારીનો પણ ભાન નથી હોતું. હોય છે ને એવા માણસ, ચાલે એ તો ખાવા બેસે ત્યારે એસિડિટી તો છે પણ એ તો ચાલ્યા કરે, એ ઇન્જેક્શન લઈ લેશું. આ કોણ બોલાવે છે? મમતા આપણા આરોગ્યને પણ નુકસાન કરે છે, મમતા આપણા આત્માને પણ નુકસાન કરે છે, મમતા આપણા પરિવારને પણ નુકસાન કરે છે, મમતા બધે નુકસાન કરનારી છે. એની દરકાર ન કરો, નુકસાન એની પણ દરકાર ન રાખો, પણ કોને સાચવો? મમતાને. બસ આજે એવો એક સંકલ્પ કરો કે હું મમતામાંથી બહાર આવું, મમતાને મહત્વ ના આપું, મમતાનો રાગ ઘટે, રાગ દશા ઘટે, મોહ દશા ઘટે, મમતા ભાવ ઓસરતો જાય. આવા સંકલ્પ સાથે સાધ્ય બનાવો ક્ષમતા, સાધ્ય બનાવો પોતાના આત્માને. જો આત્માને નિર્મલ બનાવો છે, આત્માને નિશ્ચલ બનાવો છે ને આત્માને તન્મય બનાવો છે પોતાના સ્વરૂપમાં, તો એ સ્વરૂપમાં અવરોધક માત્ર કોણ છે? મમતા. એ મમતા પ્રભુની કૃપાથી, દેવગુરુની કૃપાથી જ એને આપણે દૂર કરી શકશું. એટલી આપણી તાકાત નથી. છે આપણી તાકાત? આપણે પોતે આરોગ્યવાન બની જઈએ. કોના શરણે જવું પડે? વૈદ્ય. એમ પ્રભુ અને ગુરુ એ આપણા શું છે? શરણ્ય છે. એ આપણા સાધ્યને સમજાવે છે, સાધ્ય સુધી પહોંચવા માટેનો માર્ગ બતાવે છે, અને માર્ગમાં અવરોધક જે તત્વો છે એની પણ આપણને સમજણ આપે છે. આ બધી સમજણ, આ બધી પ્રક્રિયા તમે તમારી રીતે તમારી ભૂમિકા મુજબ સમજો, અને એ ભૂમિકા દ્વારા તમારી ભૂમિકા વધારે ને વધારે નિર્મલ બને અને તમે એ ભૂમિકામાં આગળ વધો.